વેલકમ બેક। સુરતના ખટોદરામાં મીઠાઈની દુકાનમાંથી લેવાયેલા માવાના સેમ્પલ ફેલ ગયા છે। સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે ફેલ ગયા છે। ખટોદરામાં જયમાં વૈષ્ણવી સ્વીટમાંથી લીધેલા માવાના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા। સેમ્પલ ફેલ થવા છતાં પણ દુકાન ચાલુ જોવા મળી। કોર્પોરેશન દ્વારા માવા વિક્રેતાને કોઈ પણ પ્રકારની જાણકારી ન આપવામાં આવી હોવાનો દાવો કરાયો છે। કોર્પોરેશને જાણકારી નથી આપી કે પછી દુકાનદાર ખોટું બોલે છે, તે પણ સવાલ। સુરત શહેરમાં છેલ્લા 7-8 દિવસથી સતત આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ વિસ્તારોની અંદર જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। રેસ્ટોરન્ટ છે, જે છે હોટલો છે, સ્વીટની દુકાનો છે, મીઠાઈની દુકાનો છે, ત્યાં સતત ચેકિંગ કરી અને જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે પણ જે રીતે સુરતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર મીઠાઈની દુકાનોની અંદરથી સેમ્પલો જે લેવામાં આવ્યા હતા, ત્યારે જોઈ શકાય છે કે ખટોદરા વિસ્તારમાં આવેલી જયમાં વૈષ્ણવ સ્વીટની અંદરથી પણ જે માવાના જે સેમ્પલ રહ્યા હતા અને તે ફેલ થયા છે। ત્યારે પણ અત્યારે આ દુકાન છે તે ચાલુ હાલતમાં જોવા મળી રહી છે। દુકાનદારને આ બાબતે કોઈ ખ્યાલ નથી, તેમના સેમ્પલ ફેલ થયા છે। તેમની સાથે જે વાત કરીશું, કારણ કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સતત જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। શું કહેશો કાકા, તમને આ બાબતે કંઈ ખ્યાલ ખરી કે તમારા ત્યાંથી જે સેમ્પલો લેવાયા હતા એ ફેલ થયા છે? आपके वहाँ से जो सैंपल ले गए थे वो फेल हुए, ऐसा कुछ? मुझे तो नहीं पता है, अभी तक तो कोई जानकारी इसकी नहीं है, पता नहीं ये तो मुझे पता नहीं। मेरे सैंपल 2 दिन पहले ले गए थे, लेकिन अभी तक तो कुछ हमारा अभी आया नहीं कुछ। तो रिपोर्ट कुछ आरोग्य ने दिया नहीं आपको? अभी नहीं दिया है, अभी नहीं दिया है मुझे रिपोर्ट। तो अभी वेचान चालू, मतलब बेचान क्या, अब तो पट गया। अब तो हमारा तो काम है, थोड़ा थोड़ा बेचते हैं, माल मंगाते हैं, बेचते हैं, थोड़ा 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 बनाते हैं, ऊपर थोड़ा ये करते हैं। किस तरीके से क्या माल बेचते हैं, मतलब क्या क्या बेचते हैं? मिठाई बनाते हैं, थोड़ा थोड़ा बनाते हैं और बेचते हैं, सप्लाई कर। जी जी જોઈ શકાય છે કે જે દુકાનદારને જ ખ્યાલ નથી, તેમની જે મીઠાઈના અને જે સેમ્પલો લેવાયા છે તે ફેલ થયા છે। પણ આરોગ્ય વિભાગ દ્વારા જે રીતે માહિતી આપવામાં આવી છે કે મોટા પ્રમાણમાં જે દુકાનો છે, સ્વીટ દુકાનો છે, રેસ્ટોરન્ટ છે, તેની અંદરથી જે સેમ્પલો લેવાય છે તે કેટલાક સેમ્પલો ફેલ થયા છે અને ગઈકાલે પણ મોટા પ્રમાણમાં જે છે તે ખાદ્ય પદાર્થ છે તે પણ નાશ કરવામાં આવ્યો હતો। દંડની કાર્યવાહી છે સતત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે તે નક્કર કાર્યવાહી ક્યારે કરશે, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।